અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત વડોદરા જિલ્લા તથા વડોદરા શહેર કાર્યકર્તાઓનું ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત વડોદરા શહેર જિલ્લા તથા વડોદરા શહેર કાર્યકર્તા ચિંતન શિબિર વિશ્વની સૌથી મોટી તથા વિશ્વસનીય સંસ્થા જે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ જે છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે। મહિલા સંઘ તથા યુવા પાંખ દ્વારા વડોદરા જિલ્લા તથા વડોદરા શહેરના કાર્યકર્તાઓના ઘડતર માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે નિયમિત પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। નવા વર્ષના કાર્યક્રમોના આયોજન તથા ગત વર્ષના કાર્યક્રમોની સમીક્ષા કરવા તથા નવા કાર્યકર્તાઓના ઘડતર માટે યુવા સંઘના પ્રદેશના હોદ્દેદારો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। માટે સમાજ વિકાસના કાર્યોમાં રુચિ ધરાવતા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જય માતાજી। આજે વડોદરા ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ 40 વર્ષથી એક વિશ્વની વિશ્વસનીય સંસ્થા છે અને એ સંસ્થાના પ્રણેતા અને મેનેજિંગ ટ્રસ્ટી માનનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ છે। તેઓ બહુ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે અને એમની આગેવાનીમાં આખા ગુજરાતમાં હજારો કાર્યકરો સ્થાપાયેલા છે અને એ કાર્યકરો દ્વારા દર વર્ષે દરેક જિલ્લામાં એક કાર્યકર્તા શિબિર રાખવામાં આવે છે અને કાર્યકર્તા કેવો હોવો જોઈએ એનું ઘડતર કરવા માટે થઈ અને ખાસ તો માનનીય શ્રી ડૉક્ટર સાહેબ આ શિબિરનું આયોજન કરે છે। આ શિબિર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ અને યુવા પાંખ દ્વારા આયોજિત છે। ત્રણ પાંખ અત્યારે ખૂબ સારી રીતે કાર્યરત છે। સંસ્થા દ્વારા વર્ષના લગભગ 50 થી 60 કાર્યક્રમો થાય છે। દરેક જિલ્લામાં અત્યારે ગુજરાતના 19 થી 20 જિલ્લા અને તાલુકા બધા કાર્યરત છે। આજે વડોદરા ખાતે મકરપુરામાં રાજપૂત સમાજ ભવનમાં માનનીય શ્રી વિક્રમસિંહજી મહારાહુલજી સાહેબ અને સંસ્થાના ઇન્ટરનેશનલ મહામંત્રી શ્રી દીપકસિંહજી ઝાલા સાહેબ અને આ સંસ્થાના પ્રણેતા માનનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ વગેરેની આગેવાનીમાં આ કાર્યકર્તા શિબિરનું આજે આયોજન થયું છે અને ખૂબ મોટી સંખ્યામાં આપણા રાજપૂત સમાજના ભાઈઓ બહેનો પધાર્યા છે। સર્વને જય માતાજી, આભાર। મારું નામ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, હું અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષ છું। આજરોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાની જિલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે મકરપુરા ખાતે રાજપૂત સમાજવાડી ખાતે, અને એમાં આખા વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ થઈ એની સમીક્ષા કરવામાં આવે છે અને આવતા વર્ષે શું કરવું એનો નિર્ણય કરવામાં આવે છે અને વધારે વ્યક્તિઓ જે આમાં સમાજમાં જોડાય સંસ્થામાં એના માટેથી એ સંસ્થાનો પરિચય, આમાં શું શું કરવામાં આવે છે, કાર્યકર્તા કેવો હોવો જોઈએ, એ બધા વિષયો લઈને કાર્યકર્તા શિબિર અમે દર વર્ષે તમામ જિલ્લામાં કરીએ છીએ અને પછી પ્રદેશ કાર્યકર્તા શિબિર વર્ષમાં એક વખત કરવામાં આવે છે।